તો લીંબડી નજીક કાળી મહુડી ગામે અકસ્માત સર્જાયો। ખાનગી ટ્રાવેલ્સે બાઇકને અડફેટે લીધી હતી। પતંગ લેવા નીકળેલા પિતરાઈ ભાઈને અકસ્માત નડ્યો। બાઇક ઉપર સવાર પિતરાઈ ભાઈએ નવોને અકસ્માત નડ્યો હતો। અકસ્માતમાં 9 વર્ષીય બાળકનું ઘટના સ્થળે જ મોત થઈ ગયું। તો ઘાયલને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો। સારવાર દરમિયાન વધુ એક મોત થયું છે। આમ કુલ 2 લોકોના મોત થતાં પરિવારમાં ગમગીની જોવા મળી રહી છે। તો મહત્વના જે સમાચાર મળી રહ્યા છે, અકસ્માતમાં 2 લોકોના મોત થયા છે। એકનું ઘટના સ્થળે મોત થયું હતું, જ્યારે કે બીજાનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હોવાના સમાચાર છે। તો વધુ વિગતો માટે જોડાઈ ગયા છે સંવાદદાતા ભૂપેન્દ્ર। ભૂપેન્દ્ર, શું છે વધુ વિગતો આ સમગ્ર મામલે? જી કૃષ્ણ, આપને જણાવી દઉં કે ગત મોડી સાંજે દાહોદ નજીક લીંબડી પાસે એક અકસ્માત થયો હતો। એક જે ખાનગી ટ્રાવેલ્સ હતી એની સાથે બાઇકે એને અડફેટમાં લીધો હતો અને બાઇક પર સવાર હતા એમાંથી એક નાના બાળક 9 વર્ષીય બાળકનું ઘટના સ્થળે જ મોત થયું હતું, ત્યારે 2 અન્ય લોકોને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન એક હજી વ્યક્તિની મોત થઈ હતી। એટલે કુલ આ અકસ્માતની અંદર 2 લોકોનું મોત થતા વાતાવરણમાં અને ગામના લોકોની અંદર શોકનો માહોલ જોવા મળ્યો હતો, ગમગીની છવાઈ ગઈ હતી। અને જે ઉત્તરાયણના પર્વને ધ્યાનમાં લઈને એ લોકો પતંગ લેવા જતા હતા અને અકસ્માત બન્યો છે એનો પરિવારના લોકોને ખૂબ જ આઘાત લાગ્યો છે। કૃષ્ણ જી, આભાર ભૂપેન્દ્ર માહિતી આપવા માટે।